નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ પર. સૌથી પહેલી વાત, શા માટે આ ચેનલ? શા માટે ચેનલ નહીં, પણ કોઈ પણ વસ્તુ શરૂ કરતા પહેલા કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા એના 3 ફેઝ હોય છે કે શા માટે, શું કામ અને કેવી રીતે. આ એક બહુ પ્રસિદ્ધ બુક છે, સ્ટાર્ટ વિથ વાય, ઇંગ્લિશમાં છે. હું એના લેખકનું નામ નથી જાણતો, પણ એમાંથી મને શીખ મળેલી છે કે કોઈ પણ વસ્તુ તમારે શરૂ કરવી હોય તો પહેલો જ જેમાં કન્સેપ્ટ છે એ છે વાય, શા માટે. બીજું આવે છે એમાં કેવી રીતે કોઈ પણ વસ્તુ તમે કરો, અને છેલ્લું આવે છે કે એમાં શું કરવું. તો આ વિડીયોમાં હું તમને મારા વાય વિશે કહેવાનો છું કે શા માટે આ ચેનલ. તો ચેનલના નામ પરથી જ તમે સમજી ગયા છો કે ગુજરાતી પરસેપ્શન એટલે એનો કોઈ સ્પેસિફિક મિનિંગ નથી. પરસેપ્શન મીન્સ અભિગમ, કોઈ પણ વસ્તુને જોવાનો આપણો નજરિયો. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેનો આપણો અભિગમ બદલાવી એને તટસ્થ રીતે જોવી, શક્ય હોય તેવા તમામ પાસાઓ તેમના વિચારી અને આપણે શું વધારે બહેતર વિચારી શકીએ, અથવા તો આપણી માનસિકતા, આપણું જે જીવન છે એને ઉન્નત બનાવવા માટે આપણે આપણી માનસિકતામાં શું ફેરફાર કરી શકીએ કે જેથી આપણને જે અમૂલ્ય જીવન મળ્યું છે એ આપણે શાંતિથી, સરળતાથી જીવી શકીએ. અને આટલું ભારે ભરખમ ના સમજાય તો સીધું ને સરળ છે કે જે જીવનના જે ચડાવ ઉતાર છે, જે સુખ દુઃખ છે, એને ઝીલવા માટે જો એક આપણા દૃષ્ટિકોણ જ બદલવાની જરૂર હોય તો આનાથી વધારે તો સારું શું હોય શકે. અને આખરે દરેક મનુષ્યની, ધરતી પર રહેતા દરેક મનુષ્યની આખરી ઈચ્છા તો એ જ હોય છે કે શાંતિ અને સ્થિરતા. એ સ્થિરતા કોઈ પણ એસ્પેક્ટમાં હોઈ શકે છે, જેમ કે શારીરિક સ્થિરતા, માનસિક સ્થિરતા, આર્થિક સ્થિરતા, આધ્યાત્મિક સ્થિરતા. તો આ બધી જ સ્થિરતા સુધી પહોંચવાનો, આપણા પરસેપ્શન બદલાવીને આ બધી સ્થિરતા સુધી પહોંચવાનો મારો હેતુ છે. એના રસ્તા કોઈ પણ હોઈ શકે, પણ બેઝિક વસ્તુ પરસેપ્શનની છે. તો આ હેતુથી ચેનલ શરૂ કરવાનો મારો ઈરાદો છે. તો મને આશા છે કે આપણે બધા સાથે મળીને જીવનને સરળ બનાવીશું. થેન્ક યુ.